વરાછાના ભાજપના ધારાસભ્યોનું વધુ એક લેટર બોમ્બ સામે આવ્યું છે। શહેરની જનતાને ખાડા રાજના ત્રાસથી મુક્ત કરાવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો અને કમિશનરને પત્ર લખી ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માટે માંગ કરવામાં આવી હતી। ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી તંત્રના કાન આંબળવાનો પ્રયાસ કર્યો હતો। કુમાર કાનાણીનો પત્રમાં ઉલ્લેખ લોકોને સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાઓ શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે। વરાછાના ભાજપના ધારાસભ્યોનો વધુ એક લેટર બોમ્બ શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા પત્ર લખી પાલિકા કમિશનરને પત્ર લખી ખાડારાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી તંત્રના કાન આંબળવાનો ફરી પ્રયાસ કર્યો છે। કુમાર કાનાણીનો પત્રમાં ઉલ્લેખ લોકો સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાઓ શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું। ટ્રાફિક સિગ્નલનું લોકો પાલન કરી રહ્યા છે। 60 સેકન્ડ માટે સિગ્નલ ખુલ્લે પૂરતું ખાડાઓમાં લોકોના વાહનો ચાલી શકતા નથી। ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલા તે સિગ્નલ બંધ થઈ ગયો હતો અને ખાડાઓના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે, જેના કારણે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી। ખાડાઓના સામ્રાજ્યના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને પાલિકાનું તંત્ર મૂર્છા અવસ્થામાં પાલિકાનું તંત્ર ઊંઘી રહ્યું છે, જે ખૂબ જ દુઃખની બાબત છે। યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કાકા, આપના દ્વારા એક પત્ર લખાયો છે, શું ઉલ્લેખ, શું કારણ લખવાનું? આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે। મોટા મોટા ખાડાઓ પડ્યા છે। અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે। જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર, બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે। માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ ને। રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને। આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે। મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે। કાકા, શું કહેશો, દર વર્ષે આ રીતની જ જે કામગીરી જોવા મળતી હોય છે? મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિરાકરણ થવું જોઈએ। મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે, જ્યાં પણ ખાડાઓ પડે છે, દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે। જ્યાં 4 રસ્તા હોય, 3 રસ્તા હોય, સર્કલ હોય, જ્યાં પાણી ભરાતું હોય, આવી અમુક જગ્યાઓ ફિક્સ છે, ત્યાં ખાડાઓ પડે જ છે। તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું? આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું? આરસીસી રોડ કેમ નથી બનતો? એની પાછળનું કારણ શું કાકા, શું લાગે છે? બેદરકારી। વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે, સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી। અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય, ખાડાઓ પડે તો જવાબદારી કોની? એજન્સીએ કેવું કામ કર્યું, કેવું નથી કર્યું, એ સંભાળવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્રની છે, વહીવટી વડાની છે। એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ, કેમ થતી નથી? એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલીભગતથી કામ થઈ રહ્યું છે, મને ચોક્કસ